હવે આપણે એક વાતને સ્પષ્ટ રીતે સ્વીકારીએ છીએ અને કહીએ છીએ કે ભાઈ મગજ આપણને વિચારવા અને વિચારો મુજબ કાર્ય કરવાની મંજૂરી આપે છે. તો આપણે સમજી શકીએ અથવા તો અપેક્ષા રાખીએ કે જુદી જુદી સંવેદનાઓ અને તેના પ્રતિચારોના સંકલનની જટિલ પ્રક્રિયામાં મગજના જુદા જુદા ભાગો જવાબદાર હોઈને સંકળાયેલા હોય. કારણ કે શરીરના વિવિધ ભાગોમાંથી સંવેદનાઓ આવે છે, સૂચનાઓ આવે છે. એ સૂચનાઓ છે એને એકબીજા સાથે સંકલિત કરવી, એ દરેક સંવેદનાઓને પ્રાપ્ત કરવી અને એકબીજા સાથે સંકલન કરી અને યોગ્ય અર્થઘટન કરી અને ફરી પ્રતિચાર માટેનો એક રિસ્પોન્સ, એક પ્રતિચાર તૈયાર કરવો. આ માટે મગજના વિવિધ ભાગો સંકળાયેલા હોય. ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે, કાર્યોની વહેંચણી થઈ ગયેલી છે. એટલે આ મનુષ્યનું મગજ છે ભાઈ, અને આ મગજના વિવિધ ભાગો જુદા જુદા કાર્યોમાં સાથે સંકળાયેલ છે. એટલે જુદી જુદી સંવેદનાઓને એ પ્રાપ્ત કરે છે. જુદી જુદી સંવેદનાઓ અને તેના પ્રતિચારો છે એના સંકલનની જટિલ પ્રક્રિયામાં મગજના અલગ અલગ ભાગો જુદી જુદી રીતે સંકળાયેલા હોય છે, જવાબદાર હોય છે. તો મગજને મુખ્ય 3 ભાગોમાં વહેંચવામાં આવે. આ મગજનો ભાગ છે, વચ્ચેથી કાપી નાખ્યા પછી આપણને દેખાતો ભાગ છે. મગજને 3 ક્યાં અલગ અલગ ભાગોમાં વહેંચી શકાય? તો કે જો આ અગ્ર મગજનો ભાગ છે, અહીંયાથી હું આ દોરું તો આ ભાગ, આ અગ્ર મગજ છે, આ બ્લુ કલરનું દર્શાવ્યું, એ આખો અગ્ર મગજનો ભાગ છે. ત્યાર પછીનો ભાગ જે હું રેડ કલરથી દર્શાવું છું એ મધ્ય મગજનો ભાગ છે, આ મધ્ય મગજ છે. અને ત્યાર પછીનો જે ભાગ અહીંયાથી આખો આ ભાગ, આ પશ્ચ મગજ છે, પશ્ચ મગજ. પશ્ચ મગજની અંદર હવે હું એક એક ભાગને જુદા કરું તો પશ્ચ મગજની અંદર આટલો ભાગ પોન્સ છે, પોન્સ. અને એમાં આ જે ભાગ તમને દેખાય લંબ મજા છે, અને એની અંદર આ જે ભાગ દેખાય છે આ અનુમસ્તિષ્ક છે, અનુમસ્તિષ્ક. એટલે લંબ મજાને 3 ભાગમાં પશ્ચ મગજને 3 ભાગમાં વહેંચી શકાય. પોન્સ એટલે સેતુ, લંબ મજા અને અનુમસ્તિષ્ક, આ 3 ભાગો ભેગા થઈ અને એક પશ્ચ મગજ બને. આ અગ્ર મગજ, અગ્ર મગજને ઘણા ભાગોમાં, આને પણ 3 ભાગ, મુખ્ય 3 ભાગોમાં. આખું જે મોટું દેખાય બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે. હજી આંતર મસ્તિષ્ક, આંતર મસ્તિષ્કને ફરી કેટલાક ભાગોમાં વહેંચી શકાય છે. તમે સમજો, અહીંયા તમને જે આ આંતર મસ્તિષ્કનો ભાગ દેખાય, અહીંથી એટલો આંતર મસ્તિષ્ક, એમાં હાઇપોથેલેમસ છે, આ પિચ્યુટરી ગ્રંથિ છે, આ બધો ભાગ હાઇપોથેલેમસનો છે, અહીંથી એટલો આ પિચ્યુટરી ગ્રંથિ છે, આ એપિથેલેમસનો ભાગ છે, અને બે સાઈડમાં હોય થેલેમસ હોય, એ આંતર મસ્તિષ્ક છે. આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે ને અહીંયા જે ભાગ હોય ધ્રાણપિંડ હોય, એ અગ્ર મગજના ભાગ છે. પછી મધ્ય મગજની અંદર અહીંયા સેરેબ્રા પેન્ડુન્કલ હોય અને અહીંયા કોર્પોરા ક્વાડ્રિજેમિયા, 4 ચતુષ્કાય આવેલા હોય. આમ આખું મગજ છે, પણ મગજના વિવિધ ભાગો છે. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ એના મુખ્ય 3 ભાગો છે. અને જે જુદી જુદી સંવેદનાઓને પ્રાપ્ત કરી એનું સંકલન કરી અને જટિલ પ્રક્રિયાઓ માટે તે જવાબદાર છે, એના રિસ્પોન્સ માટે તે જવાબદાર છે. હવે હું તમને સાથે મગજની ઓરિજિનલ આકૃતિ બતાવું. આવી રીતે મગજને તમે ખોપરીમાંથી કાપીને બહાર કાઢો તો આવું સ્પષ્ટ તમને જોવા મળે. આ પ્રકારનું મગજ છે. આ આખો ભાગ તમને જે દેખાય મોટા ભાગનો અગ્ર મગજનો ભાગ છે. આ અનુમસ્તિષ્ક છે, પશ્ચ મગજનું. એને આમ વચ્ચેથી કાપો તમે તો તમને આમ દેખાય. હવે જો આ અગ્ર મગજનો ભાગ, આ પશ્ચ મગજનો અહીંથી આટલો ભાગ છે, અહીંયાથી લઈ અને હું જો આમ કરું ને તો આ પશ્ચ મગજ છે. અહીંયા એટલામાં મધ્ય મગજ હોય, એટલામાં આ બાકીનું બધું અગ્ર મગજનો ભાગ છે. સમજાય છે? આ એના ઓરિજિનલ ફોટોગ્રાફ છે મગજને. માણસનું મૃત્યુ પછી એનું ડિસેક્ટ કર્યા પછી એમાંથી નીકળતો આ ભાગ છે. તો એક વાત આપણે જોઈ ગયા કે જુદી જુદી સંવેદનાઓ શરીરના વિવિધ ભાગો દ્વારા સૂચનાઓ પ્રાપ્ત કરે છે, અને આ સૂચનાઓનું સંકલનને અર્થઘટન કરી અને વિચાર કરવાનું, ખરેખર તો અર્થઘટન કરવો એટલે, અને પછી એ સંકલન થયા પછી પ્રતિચાર માટે કોઈને કોઈ મેસેજ પાછા કન્વે પાસ કરે છે, એટલે મગજ મંજૂરી આપે છે. તો આના માટે મગજના વિવિધ ભાગો સંકળાયેલા છે અને મગજને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય. આપણે જોઈ ગયા અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. તો ખરેખર આ 3 ભાગોમાંથી અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ, આ 3 ભાગમાંથી સૌથી વધારે વિચારવાનું અને સંકલન કરવાનું કાર્ય કયા ભાગમાં થાય છે? તો એવું કહી શકીએ આપણે કે આનું સંકલન કરવાનું કાર્ય સૌથી વધારે એ અગ્ર મગજમાં થાય છે. એટલે અગ્ર મગજ મગજનો મુખ્ય વિચારવાળો ભાગ છે.